મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે અલગ અલગ મુદ્દાઓ સાથે આપણી ચેનલમાં ફરીથી ઉપસ્થિત થયો છું. આપણા સમાચાર શરૂઆત કરતાં પહેલાં એક લાઈન આપણી: વિશ્વાસઘાત અને ધોકેબાજી, દગાબાજીથી દૂર રહેવું જોઈએ. ગદ્દારી કોઈ પણ કરી શકે, 20 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના કોઈ પણ કરી શકે, એવા બંનેનો મારી પાસે દાખલો છે. સમાચારની શરૂઆત કરીએ. એસપી એન્ટરપ્રાઇઝ ઉપર એએમટીએસ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંસ્થા એ મહેરબાન થઈ અને કોન્ટ્રાક્ટ સફાઈ કામદારોના લઘુત્તમ વેતનના નિયમોને નેવે મૂકી 1.5 કરોડ રૂપિયાની લાગણી કરવામાં આવી. પહેલા ટેન્ડરમાં ₹600નો ભાવ ભરનાર 3 એજન્સી ક્વોલિફાઈ હોવા છતાંય ફરી ટેન્ડર બહાર પડાયું. એટલે તમે વિચાર કરો કે આજે ઓનલાઈન પ્રક્રિયા અને જે વાતો છે ને બધી, એ જ્યાં સુધી કશું મળે નહીં ત્યાં સુધી થાય નહીં. આ વસ્તુ સાબિત થાય છે અહીંયા. આ મીડિયામાં બહાર આવેલો રિપોર્ટ છે. તો મને એવું થાય છે કે એક બાજુ ઝીરો ટોલરન્સની વાત ને બીજી બાજુ આવી રીતે પૈસા ભેગા કરવાના, એ જે તે અધિકારી હોય, એક્શન કેમ ના લેવાય? બીજો મુદ્દો છે, 1 અઠવાડિયાથી સ્માર્ટ સિટી અમદાવાદમાં એસજી હાઈવે ઉપર અદાણી સીએનજી પંપ પાસે ગટરનું પાણી આખા રોડ ઉપર નદીની જેમ વહે છે. અધિકારી નેતાઓને ખબર નથી, પણ જો બનાવ બનશે તો આખી એ ટીમ આવી જશે. પછી મંત્રી આવી જશે, ધારાસભ્ય આવી જશે, અધિકારીઓ આવી જશે અને ઘણા બધા ફોન પણ આવી જશે. પણ અત્યારે હાલ જે આખું એ વિસ્તારની જનતા હેરાન થઈ રહી છે, અત્યારે કોઈ નહીં આવે. વિચારવાની આ વાત છે. કારણ કે આપણે જોયું છે લગભગ 2-3 દિવસમાં કે ગાંધીનગરમાં જે બનાવ બન્યો, બરાબર છે, અને બધા જ મંત્રીને બધા આવી ગયા અને જબરજસ્ત ભલામણો બધું કર્યું. પણ જે અત્યારે હાલ ખરેખર બીજી જગ્યાએ પ્રોબ્લેમ છે ને નિહારવાનું કામ કેમ ના થાય? ત્રીજો મુદ્દો છે, ડિજિટલ ઇન્ડિયાના યુગમાં સર્વર ક્યારેય ફાસ્ટ હોતું નથી. પછી એસબીઆઈ બેંક હોય, સરકારી કોઈ પણ વિભાગ હોય, એની અંદર ત્યારે તમે જ્યારે જાઓ ત્યારે સર્વર ધીમું છે, કાલે આવજો. એ બેંકોમાં પણ એ હાલત છે. તો પછી આપણે એક બાજુ ડિજિટલ ઇન્ડિયાને વિશ્વ સાથે હરણફાળની વાત કરીએ છીએ. ઠીક છે, કોઈક દિવસ હોઈ શકે કોઈ ફોલ્ટ હોય તો, પણ એવરેજલી કાયમ આવવું હોય છે, જેની ઉપર ખરેખર ધ્યાન આપવું જરૂરી હોય છે. ચોથો મુદ્દો છે, બોલો, સૌરાષ્ટ્રમાં કોડીનાર પાસે કરેડા ગામના સરપંચે ભાસ્કરને કહ્યું, આપણું જે ન્યૂઝપેપર છે, કે આ ચેક ડેમ ઊંડા કરવાનું, ઉતારવાનું કામ ખેડૂતોએ સ્વખર્ચે કર્યું છે, પરંતુ અધિકારીને અહીંના લોકલ નેતાઓ કરોડોના બિલ મૂકીને કટકી કરી ગયા. હવે આમાં તો સાલું ખરેખર કેવું કહેવાય, પ્રજા ટેક્સ ભરે છે એ પૈસામાંથી તો ના થયું, પણ ખેડૂતોએ બિચારાએ જાતે પોતાના પૈસે સ્વખર્ચે કરેલું કામ એનું બિલ બનાવી અને સરકારમાંથી પૈસા આ લોકોએ લઈ લીધા. એટલે તમે વિચાર કરો, પૈસા લઈ લીધા, આવી ગયા, કયો અધિકારી કયા નેતા, આ આખી સિસ્ટમ છે ને સડેલી છે. એટલે એમાં કોઈને કંઈ કહેવા જેવું નથી. પાછા આપણે કંઈ વાત કરીએ તો ભાજપના નેતાઓ એવું કહે કે 20-25 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં આવું હતું. ભાઈ, અત્યારની તમે વર્તમાનમાં જે કરી રહ્યા છો એને તો બંધ કરો. પહેલાંનું તો જવા દો. પહેલાંનું જે થયું હતું એના હિસાબે સરકાર નથી આવતી, પણ અત્યારે તો ઝીરો ટોલરન્સની વાત થાય છે તો થવું જોઈએ ને, પણ નથી થતું. પાંચમો મુદ્દો છે, ગાંધીનગર હોય કે ગુજરાતની કોઈ પણ કોર્પોરેશન હોય, કોર્પોરેશનના અધિકારીની બેદરકારીને કારણે રોગચાળો પ્રસરી રહ્યો છે આખા ગુજરાતમાં. અને પ્રજા ટેક્સ ભરતી રહેશે, નેતા અને અધિકારી જલસા કરતા રહેશે. આ એક ફલીભૂત થાય છે. કારણ કે રોગચાળો અત્યારે જુઓ, ટાઇફોઇડ છે, કોલેરા છે, મેલેરિયા છે, વાયરલ છે, જબરજસ્ત લોકો મોતને પણ ભેટી રહ્યા છે. પરંતુ હું એવું કહું છું કે આ જે રોગ થઈ રહ્યા છે એની પાછળના જે કારણ છે કે ગટરનું પાણી, પ્રદૂષિત પાણી, પાણી સાથે ભળી જવું કે ગંદકી ન રહેવી, આ જે ખરેખર એના આધારભૂત કારણો છે એના ઉપર
કેમ આપણે તાત્કાલિક અસરકારક પગલાં ના લઈ શકીએ? સાહેબ, પહેલાં તમે જોયું હશે કે સવારના પોરમાં તમને ક્યાંક DDT, ક્યાંક પાવડર, આ 25-30 વર્ષ પહેલાં જોવા મળતું હતું. અત્યારે તમને ક્યાંય જોવા મળે છે ક્યાંય પાવડર છંટાયો કશું? હા, એ ક્યારે હોય કે જ્યારે કોઈ નેતા આવવાના હોય, કોઈ વડાપ્રધાન આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હોય, સફાઈ પણ થાય, પાવડર એ છંટાય ને બધું જ થાય, એટલે એમ કે ખબર પડે, ઓહો બહુ સરસ ચાલે છે. ખરેખર એ જનતા માટે નહીં, નેતા માટે. ટેક્સ ભરે એના માટે નહીં, ટેક્સ જે લોકો ભરે છે એમાંથી જે પગાર લે છે એના માટે. જોરદાર કહેવાય. છઠ્ઠો મુદ્દો છે, લીગલ ડોક્યુમેન્ટમાં લગાવવી પડતી ₹50ની સ્ટેમ્પ ટિકિટ હાઈકોર્ટ સુધી ધક્કા ખાવા પડે છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આટલી બધી કોર્ટો છે પણ છતાંય મળે માત્ર હાઈકોર્ટમાં છે. આવી વ્યવસ્થા કેમ એ ખબર નથી પડતી. શહેરી વિસ્તારમાં કોર્ટો આવેલી છે તેમ છતાં શહેરમાં ક્યાંય વિતરણ વ્યવસ્થા નથી. તો આનું શું કારણ? મને એવું થાય છે કે આ વસ્તુનું વેચાણ થવાથી સરકારને ફાયદો થાય છે, તો પછી શેના માટે આમાં વિલંબ કરવાનો મને ખબર નથી પડતી. લોકો હેરાન થાય, પરેશાન થાય પછી જ કરવાનું. આવો એક નિર્ણય લીધેલો છે સરકારે, ખબર નથી પડતી. સાતમો મુદ્દો, સાહેબ લોકોની હિંમત તો જુઓ. પાછા કાયદો અને વ્યવસ્થાની આ લોકો વાત કરે, ઝીરો ટોલરન્સની વાત કરે, પણ આ એક તમે જુઓ એ લોકોની હિંમત કે નાટક મંડળીનો આખો કોર્ટ રૂમ બનાવ્યો અને શહેરના સૌથી પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટના નિવૃત્ત પ્રોફેસરને 22 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરાયા અને ₹7 કરોડ પડાવી લીધા. તમે વિચાર કરો, આ હિંમતની દાદ દેવી પડે આ લોકોની. ખરેખર હું તો કહું છું, આવા લોકોને શોધીને ભરતી કરવા જોઈએ સરકારમાં, તો ખરેખર સાચું કે કેટલી એ લોકોની હિંમત કહેવાય એમ, કે જે લોકો કંઈ પણ કરી શકે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આજની પરિસ્થિતિ એવી છે કે જે રીતે થઈ રહ્યું છે ને કામ, એ રીતે માત્ર ને માત્ર એક દાવા થઈ રહ્યા હોય એવું લાગે છે. જોખમની વાત કરીએ આપણે કે આપણા દેશમાં, મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં 120 વર્ષ પહેલાંની પાઇપલાઇનો હજુ વપરાય છે. મને એમ થાય છે કે પહેલાંની સરકાર હોય કે પહેલાં જેની પણ સરકાર હોય, હું કહું છું કોઈ રાજ્યમાં ભાજપની પહેલાં સરકાર હોય, પછી કોંગ્રેસની આવી હોય, કોઈ બીજી સરકાર હોય પછી ભાજપની આવી હોય, હું કહું છું જે વહીવટમાં આવે એ લોકોએ જે પહેલાંના કામો કરેલા હોય એનું ઓડિટિંગ કરવું પડે, એની અંદર તપાસ રાખવી પડે, ક્યાં આમાં ત્રુટિ છે, ક્યાં પ્રોબ્લેમ છે, ક્યાં પ્રજા પીડાય છે. એ ધ્યાન આપણે કેમ ના આપી શકીએ? અને ખાલી વાત કરવાની કે પહેલાંની કરેલી હતી એટલે આવું થઈ ગયું, આવું કેવી રીતે ચલાવી લેવાય? બોલો. હવે 8મો મુદ્દો છે, કોર્ટે પૂર્વ કલેક્ટરને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. એમની ધરપકડ પણ થઈ છે અને હવે કદાચ દિલ્હી લઈ જવાશે. દિલ્હી લઈ ગયા પછી શું થાય છે, આ સૌથી મોટો અગત્યનો મુદ્દો છે. એટલે ખબર નથી પડતી કોનો એના ઉપર હાથ હશે, પણ હજી સુધી નેતાઓના નામ ખુલ્યા નથી. ઈડીને પણ શું કહેવામાં આવ્યું ને, અધિકારી બરાબર છે એમ. ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ મોડલ સ્ટેટ છે. એક જ વર્ષમાં ભ્રષ્ટાચારના 213 ગુના નોંધાયા અને વર્ગ 1ના 13 અધિકારી ઝડપાયા. અને છતાંય આજે પૈસા લેવાનું ચાલુ જ છે. આજે જ મેં કોઈ ન્યૂઝપેપરમાં વાંચ્યું કે પશ્ચિમ વિસ્તારના અને પૂર્વ વિસ્તારના PIના જે વહીવટદાર છે એ પાનના ગલ્લાના પાર્લર ઉપરથી પોલીસ સ્ટેશનનો વહીવટ ચલાવે છે. કેટલું ઉમદા વહીવટ કહેવાય, વિચાર કરો. પેરાલિસિસના દર્દી વધ્યા છે. રોજના સરેરાશ 40 ઇમરજન્સી કેસ આવે છે. સ્ટ્રોકના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે, એમાં અમદાવાદ મોખરે છે. જોકે આ કારણ થોડું બીજું પણ છે કે મેદસ્વીપણું, બેઠાડું જીવન, બ્લડ પ્રેશરથી યુવાનોમાં સ્ટ્રોકના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. હું એવું કહું છું કે આ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો એના ઉપર આપણે
પગલાં કેમ નથી લઈ શકતા? એવું પણ કહેવાય છે કે અમદાવાદમાં પણ જળકાંડની કગાર પર 150થી વધુ દૂષિત પાણીનું વિતરણ થાય છે. 150થી વધુ સ્થળ પાણી અને ગટરની 50 વર્ષ જેટલી જૂની લાઈનો મોટો રોગચાળો નોતરશે. આવું મને એમ થાય છે કે મીડિયા જે છે આપણો લોકશાહીનો ચોથો સ્તંભ, એ તપાસ કરીને કે તો 365 દિવસનો પગાર લેતા અધિકારીઓ કે પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કેમ બહાર નથી લાવી શકતા? આ એક સૌથી મોટો સવાલ છે. નળ સે જલની સિદ્ધિ જુઓ. ગુજરાતમાં નળ સે જલ યોજનાની સિદ્ધિ એવી છે કે લોકો શુદ્ધ પાણીથી જ વંચિત છે. હા, યોજના, ટેન્ડરો, પ્રવચન આ બધું થઈ જવાનું. જાય તો જાય કહા, નળમાં દૂષિત પાણી, ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત છે. તો તમે બોરે કેવી રીતે કાઢો? નીચેથી કેવી રીતે કાઢો? 28 જિલ્લામાં ખારાશવાળું પાણી છે અને ફ્લોરાઇડ, નાઇટ્રેટને લીધે લોકોના આરોગ્ય સામે જોખમ છે. બીજી વાત એવી છે, ગુજરાતના અમદાવાદમાં સુભાષ બ્રિજ, નહેરુ બ્રિજ, દધીચી બ્રિજ અને છેલ્લે હવે ઇન્દિરા બ્રિજ પર પણ તિરાડ પડી વાહન ચાલકોમાં ભય, તંત્ર અજાણ છે. હવે તંત્ર માટે હાલ પરિસ્થિતિ એવી થઈ છે કે એક સાંજે ત્યાં તેર તૂટે એવો તાલ છે. ટ્રાફિકના વધેલા ભારણ વચ્ચે બ્રિજની તિરાડ સત્વરે પૂરવી આવશ્યક છે. પણ આ સમયાંતરે જો ચેકિંગ કે ઓડિટિંગ થતું હોય ને તો હું માનું છું આ પરિસ્થિતિનું નિર્માણ તો કમસે કમ ના થાય. પણ ખરેખર અત્યારે કોઈ અધિકારીને એના જે કામનું ઓડિટિંગ કરવામાં કોઈ રસ નથી. ક્યાંથી મલાઈ મળે છે એમાં રસ છે. અને આ 10% જે અધિકારીઓ એવા છે એના કારણે આ જે આપણી સમસ્યા પબ્લિકની થતી જાય છે, ખૂબ ચિંતાજનક પરિસ્થિતિ છે. નવા વર્ષે ટ્રાફિક પોલીસની નવી શરૂઆત. ટ્રાફિક નિયમ ભંગ એક દિવસમાં 1400 સરકારી કર્મચારી દંડાયા. હવે સરકારી કર્મચારી તો તમે પેનલ્ટી લો કે ના લો એને શું ફેર પડે? એ પ્રજાને જ દંડવાના છે. સરકારી કચેરીઓના દરવાજે ડ્રાઈવ કરી એવું કહેવાય છે. 100 પોલીસ કર્મચારી અને અધિકારીઓ સામે પણ કાર્યવાહી. આ તો ખરેખર એવી વસ્તુ છે કે જે દંડની રકમ ક્યારે ભરવાની આવે? તમે નિયમ તોડો તો. પણ આ બાબતે જાહેર જનતાને કહેવામાં આવે છે આપણે આપણા નિયમોનું પાલન કરવું જોઈએ, નહીંતર ખરેખર આપણે દંડ ભરવાનો આવી શકે છે. પ્રજાના પ્રશ્ન ઉકેલવામાં જનપ્રતિનિધિઓ નીરસ છે. સંકલન સમિતિની બેઠકમાં ફક્ત 5 ધારાસભ્યો હાજર રહ્યા. હું એવું કહું છું કે જો પ્રજાના પ્રશ્નો માટેની સમિતિ હોય અને જો ધારાસભ્યો હાજર ના રહેતા હોય તેવા ધારાસભ્યોને પાર્ટીએ નોંધ લઈને બીજી વાર ટિકિટ જ ના આપવી. કારણ કે એ લોકોને પ્રજાના પ્રશ્નોમાં રસ ના હોય તો પ્રજાને એમનામાં રસ ક્યાંથી આવે? એ કોઈ પણ પાર્ટીના હોય. અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી લાયસન્સ વગરની વેચાતી ₹40 લાખની દવાનો જથ્થો જપ્ત થયો. આપણે અભિનંદન આપીએ છીએ કે જે અધિકારીએ પકડ્યો. લાયસન્સ કોઈપણ પ્રકારની મંજૂરી વગર દવાનો વેચાણ માટે સંગ્રહ કરેલો હતો. હું કહું છું પકડ્યું છે, સાચી વાત છે, પણ આ હિંમત તો આવે છે ને કે આ મારું કંઈ બગડી નહીં જાય. આ તો ઠીક છે, સેટલમેન્ટ નહીં થયું, બાકી આ પકડાત પણ નહીં. આપી નક્કી વાત છે. તમે કોઈની સાથે વાત કરો તો આ આપણને ખ્યાલ આવે. 100 મીટરની વ્યાખ્યામાં અનેક પહાડીઓ આવી જશે. આ વાત છે અરવલ્લીની. 31% હિસ્સો જોખમમાં છે. ભૂગર્ભ જળ જે સંગ્રહ કરવાનું હતું એ પણ અટકી જશે. આવું સ્ટડી અને અભ્યાસ કરનારા લોકો કહે છે. રાજસ્થાનના રણ પ્રદેશમાં વધારો થશે. જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં પાણીની અછત વર્તાશે. તો મને એમ થાય છે જ્યારે સરકાર પરમિશન આપે છે આ ખનનની, ત્યારે મને એમ થાય છે એ લોકો નહીં વિચારતા હોય, ખબર નહીં. જન સ્વાસ્થ્ય અભિયાન મધ્યપ્રદેશ એનજીઓનો એવો દાવો છે કે ઇન્દોરનો જળકાંડ 2019માં કેગની ભલામણ નહીં માનવાનું પરિણામ છે. સરકારો બદલાય એનાથી હું માનું છું ફરક નથી પડતો, પણ કેગનો રિપોર્ટ હોય એ રિપોર્ટને માની અને પ્રજાના હિતમાં આગળ વધવું જોઈએ. એને ઇગ્નોર કરવામાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવું કહેવું જોઈએ. તો જેણે ઇગ્નોર કર્યો છે એ લોકો અને જે નથી માન્યા એ લોકોને બધાને સજા થવી જોઈએ. દૂષિત પાણીની જાણ જુલાઈ 2022માં થઈ,
પણ નવી પાઇપલાઇન માટેની ફાઇલ વિભાગોમાં ફેબ્રુઆરી 2023 સુધી ફરતી જ રહી. જબરજસ્ત કામકાજ છે. છેલ્લા સમાચાર છે. યોજના નિર્ધારિત સમય કરતાં 5 વર્ષ મોડી પૂરી થશે. બુલેટ ટ્રેન યોજનામાં વિલંબથી ખર્ચ બમણો થઈને 2 લાખ કરોડ થયો. હવે આ તો કોના બાપની દિવાળી? તમારે ને મારે ટેક્સ ભરવાનો છે. એમણે તો બમણો થાય, તમણો થાય, ચોથો થાય, ગમે તે થાય, એમને તો પૈસા ટેક્સના આવવાના છે ને બગાડવાના છે. પણ મૂળ આની અંદર જે પોતાની એક માનસિકતા છે, જે ખરેખર કામ કરવાની પદ્ધતિ છે, એ પ્રમાણે થવું જોઈએ. તો આવો બમણો ખર્ચ થવાથી પ્રજાને શું ફાયદો? એ મને કહો. કોઈ ફાયદો નથી. 2017માં શરૂ થયેલી યોજના 2024માં પૂરી કરવાનો અંદાજ હતો, જે હવે 2029માં કદાચ થઈ જશે. આવું કહેવું છે. કહેવાનો મતલબ એવો છે, પ્રશ્નો એટલા બધા છે કે આપણે વિચાર કરીએ ને તો પણ ઘણીવાર વિચાર આવે વિચાર ઉપર. તો મારું એવું કહેવું છે કે જ્યારે ચૂંટણી થાય ત્યારે મતદારો ધ્યાન નથી રાખતા, ભૂલી જાય છે પોતાની આજીવિકામાં. યા તો ચૂંટણી થાય ત્યારે મતદારોને વાત કરવામાં જે આવે છે એ જુદી છે. જે હિન્દુ મુસલમાનની વાત, રામ મંદિરની વાત, ભગવાન રામનો મતમાં ઉપયોગ કરવો, પણ જે ખરેખર પ્રજાને હાલાકી પડતી હોય છે, જો એની વાત કરવામાં આવે તો ક્યારેય આ સરકાર ફરીથી ના આવે. અને મતદારોએ પણ વિચારવાની જરૂર છે. ખાલી એકલી સરકારનો વાંક કાઢીને તમે કાયમ ને કાયમ એકની એક સરકાર લાવી જાઓ તો એમને આપણે કામ કરીએ કે ના કરીએ, અમારી સરકાર તો આવે છે ને. વિચારવાની જરૂર છે. વિચારશે ગુજરાત. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.